प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यां रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत। मानस जीवनना 16 संस्कारों माटेનું संस्कार એટલે શું આ વાત આપણે આગળ જોઈ। હવે આપણે જોઈએ કે એ સંસ્કાર છે કયા કયા। આમ જો તો બ્રહ્માના સૃષ્ટિ ઉત્પત્તિ પછી પ્રથમ કોઈ સંસ્કાર જો આ ભૂમિ પર ઉજવાયો તો એ વિવાહ સંસ્કાર છે। યોગ્ય સ્ત્રી અને યોગ્ય પુરુષ દ્વારા યોગ્ય સંતતિ ઉત્પન્ન થવા માટે થઈ અને વિવાહ છે। સ્ત્રી અને પુરુષના પ્રથમ વિવાહ વખતે જ બ્રહ્મદેવ સંકલ્પ કરાવડાવે છે કે જય અને તમે આ સૃષ્ટિનો વિસ્તાર કરો। આ સૃષ્ટિના વિસ્તાર અર્થે તમારા બેનું ચયન થયું છે। એટલે મનુ અને શત્રુપા જ્યારે સર્વપ્રથમ એમ જો તો વિવાહ સંસ્કારથી જોડાય છે, ત્યાં તો એના ક્રમના પહેલાના ઋષિઓ પણ જે વિવાહ સંસ્કાર કર્મથી જોડાય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તમ સંતતિ આપવી એટલો છે। એટલે વિવાહ એ યોગ્ય સ્ત્રી અને યોગ્ય પુરુષનું મિલન છે। આ વિવાહના અલગ અલગ ભાગો છે। 8 વિવાહો છે, 4 શુભ 4 અશુભ વિવાહો છે। એ વિવાહોની સાથે સાથે સરસ મજા આવે છે। આ વિવાહની સાથે સાથે ઉત્તમ ધ્યેય બંધન પણ ત્યારે જ થઈ જાય। એટલે પ્રથમ સંસ્કાર છે વિવાહ। બીજો સંસ્કાર છે ગર્ભાધાન, કે જ્યારે પ્રેગ્નન્સી રાખવા માટે થઈ અને માતા પિતા મિલન કરે છે, એ પતિ પત્નીનું મિલન થવું એ ગર્ભાધાન સંસ્કાર છે। પ્રેગ્નન્સી રાખતા પહેલા કયા સમયે ગર્ભાધાન કરવો, તો સંસ્કાર સ્વરૂપે એટલે કે યજ્ઞ અને પૂજા વિધિ જે છે એ પતિ પત્નીનું જ્યારે મિલન થવાનું છે એ દિવસે અથવા તો જે મહિનામાં એ મળવાનું નક્કી કરે છે ત્યારે સ્ત્રીના આર્તવના 5 દિવસ પૂરા થયા પછી મળવાના પહેલા ગમે ત્યારે કરી શકાય। આની બહુ બધી વાતો ગર્ભાધાન સંસ્કાર વખતે અમે તમને અલગથી સમજાવવાના છીએ। એટલે આ પહેલો સંસ્કાર પ્રેગ્નન્સી રાખતા પહેલાનો ગર્ભાધાન, એની પહેલાનો વિવાહ। ગર્ભાધાન પછી પ્રેગ્નન્સી રહી જાય છે ત્યારે બીજાથી લઈ અને ચોથા મહિના સુધી નિશ્ચિત ધ્યેય છે કે ભાઈ પુત્ર જોઈએ છે કે પુત્રીને કોઈ સરસ ઔષધકીય માર્ગદર્શન આપવા વાળો વ્યક્તિ પણ છે, તો પુંસવન સંસ્કાર 1.5 થી લઈ અને 3 મહિનાની વચ્ચે કરી નાખવો જોઈએ। એટલે ગર્ભાધાન સંસ્કાર પછી પ્રેગ્નન્સી પહેલા, હજી પ્રેગ્નન્સી રહી જ નથી એની પહેલા એ સંસ્કાર કરવાનો છે, એ છે પુંસવન સંસ્કાર। 5મા થી લઈ અને 8મા 9મા મહિના સુધી સામાન્ય રીતે ભારતીયોની અને ગુજરાતીઓની જે પરંપરા રહી છે એ પ્રમાણે 7મા મહિનામાં સીમંતોનયન સંસ્કાર કરવાનો છે। આ સંસ્કારનો ઉદ્દેશ્ય મહત્વ તમને અલગથી જે વિડીયો રીલ્સ છે એમાં આપવાના છે, પણ આ 7મા મહિનામાં કરવાનો સંસ્કાર બહુ જ મજેદાર અને રોચક છે। એટલે સીમંતોનયન સંસ્કાર છે। ત્યાર પછી આમ જુઓ તો દર મહિને ગર્ભરક્ષા યજ્ઞ સ્વરૂપે એક સંસ્કાર કે યજ્ઞ કરાવવો જ જોઈએ। એ નથી કરાવતા તો ગર્ભાધાન, પુંસવન અને સીમંતોનયન આટલું ફિક્સ ક્રમ છે। ગર્ભાધાન ગર્ભ ઉપર થનારો સંસ્કાર છે કે જે ભૂમિમાં બીજ રોપિત થવાનું છે એને ખેડવી, એને ધ્યેયબદ્ધ બનાવી, એને સૂચિબદ્ધ બનાવી। સંસ્કારમાં અગાઉ જણાવ્યું એમ સંસ્કાર કરતા સંસ્કાર શા માટે આ ધ્યેય મહત્વપૂર્ણ છે, એટલે વિધિ તો છે જ, વિધિનો નિશ્ચિત સમય તો છે જ, પણ ગર્ભાધાન સંસ્કારની દીક્ષા તમારે બહુ પહેલા લઈ લેવાની। દીક્ષાથી સંસ્કાર સુધીનો કાર્યક્રમ ઉત્સવ એટલે એ ચાલશે। બાળકના જન્મ સમયે તરત જ જાતકર્મ અને મેધાજનન સંસ્કાર અત્યારે આપણે સાથે જ કરી નાખવાનું વિધાન છે। જાતકર્મ અને મેધાજનન સંસ્કારમાં શું કરવાનું હોય તો એ વાત તમને અલગથી જ જણાવવામાં આવે, પણ આ જણાવવાની દીક્ષા તમે 7મા મહિને સીમંતમાં લો। એટલે પુંસવન સંસ્કાર વખતે શું કરવાનું છે સીમંત સુધી એ સમજાવે, સીમંતમાં જાતકર્મ અને મેધાજનન વખતે શું કરવાનું છે એ સમજાવે, કારણ કે ત્યારે તરત જ બધી તૈયારીઓને થઈ શકવાનું નથી। જાતકર્મ મેધાજનન ની સાથે સાથે 11મા દિવસે તમે નામકરણ સંસ્કાર કરો છો। એટલે આ બાળકના જન્મ પછીના તરતના સંસ્કાર છે। જન્મ પહેલાના મુખ્ય 3 સંસ્કાર ગર્ભાધાન, પુંસવન અને સીમંત, અને આમ જોવો તો વિવાહ પણ, અને જન્મ પછી તરત જ થવાવાળા 2 સંસ્કાર જાતકર્મ અને મેધાજનન। જાતકર્મ સંસ્કારમાં બાળકની નાળ કાપવી તે, મેધાજનન સંસ્કારમાં બાળકને સુવર્ણ પ્રાશન આદિ દ્રવ્ય ઔષધ ચટાડવું એ, 6ઠા દિવસે ષષ્ઠી કર્મ સંસ્કાર જે છે એ કરવાનો હોય છે।
12મા દિવસે બીજો એક 12 બોળિયા કે જેને આપણે કહીએ છીએ એ નામકરણ સાથે પણ જોડી શકાય છે. એટલે નામકરણ પછી 3 મહિને નિષ્ક્રમણ સંસ્કાર કરવાનો છે. આ જાતકર્મ સંસ્કાર થી લઈ અને નિષ્ક્રમણ સંસ્કાર એ 3 મહિના પ્રસૂતિ કાળ બાદ સૌથી મહત્વપૂર્ણ દિવસો છે. તરત જ જન્મી અને બાળકને સૂતિકા ગૃહમાં રાખવાનું જે વિધાન છે એ આ સંસ્કારો દરમિયાન પડાવવું જોઈએ. એના માટે શું કરવું, કઈ રીતના કરવું, એનું અલગથી તમને બધું જ માર્ગદર્શન જે વિડીયોઝ જે છે એમાં મળશે. અત્યારે ખાલી બધાનું ઓવરવ્યૂ લઈએ છીએ. એટલે ત્યાર પછીનો જે સંસ્કાર છે સીમંતોનયન પછી જાતકર્મ મેધાજનન, નામકરણ અને ષષ્ઠી કર્મ, અને ત્યાર પછી છેલ્લે 3જા મહિનાનો નિષ્ક્રમણ, જે બહુ મહત્વપૂર્ણ સંસ્કાર છે. બાળકને પહેલી વાર ઘરની બહાર કાઢવાનો છે. ત્યારે હોસ્પિટલ આદિ કામો માટે ઘણીવાર બાળકને બહાર કાઢ્યો હોય છે. ઘણીવાર બાળકની શારીરિક અક્ષમતાઓ, કમળો જેવી પરિસ્થિતિ આવતા સૂર્યના તાપમાં રાખવો પડે છે. છતાં આ સંસ્કાર એક વિશેષ ઉદ્દેશ્ય ધ્યેય સાથે છે. શારીરિક અને ભૌતિક ક્રિયાઓ થઈ ગઈ હોવા છતાં માનસિક ને બૌદ્ધિક ક્રિયાઓ આ સમય પર થઈ શકે છે. એટલે એ ખાસ કરીને ધ્યાન રાખી શકાય છે. જાતકર્મ મેધાજનન, ષષ્ઠી, નામકરણ, નિષ્ક્રમણ, હવે બાળક મુક્ત છે. એટલે બાળક ઘરની બહાર જશે, ફરશે, રમશે. બાળકની બધી જ ઇન્દ્રિયો વિકસિત થશે. એ ઇન્દ્રિયો વિકસિત થવાની શરૂઆત થઈ ગઈ છે ને વિકસિત થવાની અણી સુધી આવી ગઈ છે. એટલે એમ સમજો ભણવા બેઠું હતું ને પહેલા ધોરણ સુધી પહોંચી ગયું છે. બાલ મંદિર કરતા કરતા સંસ્કારો બાલ મંદિરના છે. બાળકની ઇન્દ્રિયો પોષિત થઈ ગઈ છે. આ છે અન્નપ્રાશન સંસ્કાર. આની પહેલા 5મા મહિને અથવા 7મા મહિને આમાં ભેદ છે. ગમે ત્યારે લોકો કરે છે. ઉપવેશન સંસ્કાર કરી શકાય છે, જે એને ભૂમિ પર પહેલી વાર બેસાડવાનો સંસ્કાર છે. ઉપવેશન સંસ્કાર અથવા ભૂમિ પ્રવેશન સંસ્કાર અથવા તો એને બેસાડવાનો જે સંસ્કાર છે એ ત્યાર પછી અન્નપ્રાશન સંસ્કાર એ વચ્ચે પણ મતલબ 6ઠા મહિને કરો તો અન્નપ્રાશન તો 6ઠા મહિને કરવાનો જ છે. ભૂમિ પ્રવેશન 5મા મહિને કે 7મા મહિને કરાવડાવો છો. પહેલી વાર બાળકને અનાજ ખવડાવવાનું. અનાજ નથી, અનાજની સાથે 5 ઇન્દ્રિયોનો સંસ્કાર છે. એટલે આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. 5-5નો સંસ્કાર છે. પણ જીભથી, અન્નથી વધારે પોષણ દેખાય એટલે તમે એને અન્નપ્રાશન સંસ્કાર નામ આપી શકો છો. હવે આગળનો સંસ્કાર છે એ બાળકને પહેલી વાર એનો આખો ટકો મુંડો ટાવ ટાવ કરાવડાવીએ છીએ અને આ છે ચૌલ કર્મ સંસ્કાર. આની સાથે કર્ણવેધમાં એ ભેદ છે કે 6ઠા મહિના પછીથી લોકો કર્ણવેદ ગમે ત્યારે કરાવડાવતા હોય છે. ઘણા લોકો ચૌલ કર્મની સાથે કરાવડાવતા હોય છે. આ બધા સંસ્કારો સ્ત્રી અને પુરુષ માટે સમાન છે. ચૌલ કર્મમાં સ્ત્રી માટે સંસ્કાર કરાવવો જ આવું નથી, પણ ન કરાવવો આવું પણ નથી. એટલે માતા પિતાની બુદ્ધિ ઉપર આધાર છે કે કરાવે કે ન કરાવે. એટલે પ્રથમવાર જ્યારે ટકો મુંડો ટાવ આખા જ વાળ ઉતારે છે, આ ચૌલ કર્મ સંસ્કાર છે. કોઈ પણ સંસ્કાર શા માટે, એના અલગ અલગથી વિડીયોઝ છે. આ સંસ્કાર 16/16નું સામાન્ય વિવરણ છે. ચૌલ કર્મ સંસ્કાર બાદ વિદ્યારંભ સંસ્કાર છે, જ્યારે બાળક પહેલી વાર ભણવા જાય છે. આ વિદ્યારંભ સંસ્કાર આમ તો 6ઠા-7મા વર્ષે કરવાનું વિધાન છે, પણ વર્તમાનમાં આપણે 2.5-3 વર્ષે બેસાડી દઈએ છીએ તો ત્યારે આ વિદ્યારંભ સંસ્કાર કરાવડાવી શકાય છે. આ સંસ્કાર સુધી માતા પિતાની જવાબદારી છે કે માતા પિતા પોતાના બાળકને સક્ષમ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે, ધ્યેયવાન બનાવવા માટે, શૌર્યવાન બનાવવા માટે, વીર્યવાન બનાવવા માટે, ઉર્જાવાન બનાવવા માટે, પ્રચંડ બનાવવા માટે બહુ બધા કામો શીખે લોકો પાસેથી. વિદ્યારંભમાં એ સ્વીકાર કરે કે હવે આ બાળક મોટું થઈ ગયું છે, અમારાથી કાંઈ થઈ શકે એમ નથી, અમારે માર્ગદર્શનની જરૂર છે. આ વાત એટલે વિદ્યારંભ સંસ્કારમાં એ શિક્ષક પાસે જઈને એમ કે આ બાળકને તમે પણ અમને શીખવાડવા મદદ કરો ને. શીખવાડવા માટે બાળક મૂકતા નથી, તમે અમને શીખવાડો કે આને શું શીખવાડવું, એના માટે વિદ્યારંભ છે. અને વિદ્યારંભ અક્ષરારંભ. વિદ્યારંભ એટલે ભણવાનું શરૂ કરવું ન દેખીતી રીતે. આમ લોકોને ન લાગવું જોઈએ કે ભણે છે. આમ દેખી રીતે જોવા જઈએ તો સ્કૂલમાં ન જાય પણ ઘર ઘરાવ કોઈક જાય, આને કહેવાય વિદ્યારંભ. ન દેખીતી રીતે ભણે. પછી આવે અક્ષરારંભ કે જ્યારે બાળકને પહેલી વાર હાથ પકડીને લખાવડાવો છે. એટલે વિદ્યારંભ અને અક્ષરારંભમાં થોડોક ફેર છે. એટલે અક્ષરારંભ સંસ્કાર. અક્ષરારંભ સંસ્કાર પછી બાળકને તૈયાર કરવાનું. કેવું તૈયાર કરવાનું? કોઈક જોઈને એમ કે આ બાળક તો આમાં બહુ મજબૂત છે, મને શીખવાડવા આપશો?
ક્યાં તો બાળક એટલું સક્ષમ હોય અને એનો જે ધ્યેય હોય એની પાસે જઈને એમ કે મને આ શીખવાડશો, એટલે ગુરુ ધારણ કરવાનું, એટલે ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર. એટલે અહીંયા સુધીના સંસ્કારો જ મુખ્યત્વે ગર્ભાધાનમાં ગણી શકાય. એમાં યજ્ઞોપવિત અત્યારે બધા કરાવડાવતા નથી, પણ વિદ્યારંભ સુધીના સંસ્કારો જે છે એ ગણી લેવા જોઈએ. ઉપનયન અને વેદારંભ સંસ્કાર અલગથી જે કોઈ પણ કરાવતા હોય એમની પાસે જ્ઞાન લઈ અને શીખી લેવા જોઈએ, કરવા જોઈએ, પણ કરાવડાવવા જોઈએ. પછી આ પૂરું થશે, પછી એનો સમાવર્તન સંસ્કાર આવશે, એટલે ત્યારે બહાર પડશે, ગુરુના ગર્ભમાંથી બહાર નીકળશે. યજ્ઞોપવિત આપે ને એટલે દ્વિજ બને. દ્વિજનો મતલબ છે કે એનો 2 વાર જન્મ થાય, એકવાર તો માતા પિતા દ્વારા, એકવાર તો ગુરુ દ્વારા. એટલે જ્યારે ઉપનયન આપો ને ત્યારે બાળક ગુરુના ગર્ભની અંદર સ્થાપિત થાય, અને પછી સમાવર્તન વખતે એનો પાછો પ્રસવ થાય, બાળક દ્વિજ બને. એટલે સમાવર્તન સંસ્કાર, સમાવર્તન પછી પાછો વિવાહ સંસ્કાર, વિવાહ પછી હવે ઉંમર સાથે વધતા એનો વાનપ્રસ્થ, સંન્યાસ ને અંત્યેષ્ટિ સંસ્કાર. એટલે સંસ્કારોના ક્રમ બહુ બધા છે. આને અલગ અલગ કટકા પાડીને બહુ બધી જગ્યાએ વર્ણિત છે. 16 મહાભારતમાં વ્યાસ મુનિ દ્વારા વર્ણિત છે કે છેલ્લે આ 16 બચ્યા છે. કોઈક જગ્યાએ 54, 100 ઉપરાંત 64 જેવા આવા અલગ અલગ સંસ્કારોના ક્રમ છે. પણ સંસ્કારોના ક્રમમાં ન જતા એની વૈજ્ઞાનિકતા આપણે અગાઉ સાબિત કરી છે, અને આ એના મુખ્ય 16 સંસ્કારો જે છે એને આપણે 16 સંસ્કાર તરીકે જે સ્વીકાર કરીએ. અને ત્યાર પછી હવે આગળના અલગ અલગ વિડીયોઝ જે છે એમાં કોઈ એક સંસ્કાર એ શા માટે, એની વૈજ્ઞાનિક મહત્વતા, એની ક્રિયાઓ, આ બધું સમજવાનો પ્રયાસ કરીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી રામ રામ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શાઉનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણમ ગત. આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહિ વનસ્પતે.